આજે હું આપ સૌની સમક્ષ આપણા ગુજરાતના પવિત્ર અને પરંપરાગત ઉત્સવ ગૌરી વ્રત વિશે વાત કરવા ઊભો થયો છું. અષાઢ મહિનાની સુદ 11 શરૂ થતું આ વ્રત નાની દીકરીઓ ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહથી કરે છે. આ વ્રત માતા પાર્વતીને પ્રસન્ન કરવા અને સારા સંસ્કાર તેમજ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ વ્રત ત્યારે સફળ થાય છે જ્યારે આપણે તેના નિયમો સારી રીતે જાણીએ. તો ચાલો આજે આપણે સમજીએ કે ગૌરી વ્રત દરમિયાન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. નંબર 1. વહેલા ઉઠીને પવિત્ર થવું. વ્રતના દિવસોમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વસ્થ કપડાં પહેરીને મનને પવિત્ર રાખવું જોઈએ. નંબર 2. જવારાનું પૂજન અને માટેની પૂજા. વ્રતના પહેલા દિવસે વાવેલા જવારા આપણને ગોળમાં કહીએ છીએ, જે રોજ સવાર સાંજ સાચી શ્રદ્ધાથી પૂજન કરવું જોઈએ. દીવો કરવો, અબીલ ગુલાલ ચડાવવા અને માતાજીની આરતી કરવી. નંબર 3. મોડું અળુનું ભોજન લેવું. આ વ્રતનું સૌથી મોટું અંગ છે અળુનું રહેવું. આ 5 દિવસ દરમિયાન મીઠા નમક વગરનું ભોજન લેવું જોઈએ. દૂધ, ડ્રાયફ્રૂટ, ફળો અને મીઠા વગરની મોળી પૂરી કે શીરો ખાઈ શકાય છે. નંબર 4. વડીલોના આશીર્વાદ લેવા. પૂજા કર્યા પછી રોજ ઘરે માતા પિતા અને વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા જોઈએ. તેનાથી આપનામાં સારા સંસ્કાર આવે છે. નંબર 5. જાગરણના દિવસે ભક્તિ અને આનંદ કરવો. છેલ્લા દિવસે એટલે કે પૂનમની રાતે જાગરણ કરવાનું હોય છે. આખી રાત જાગવા માટે કીર્તન, ભક્તિ ગીતો, ગરબા રમવા અથવા ધાર્મિક વાર્તાઓ સાંભળવી જોઈએ. શું ન કરવું જોઈએ? જેમ નિયમો પાળવા જરૂરી છે તેમ કેટલીક વસ્તુ પણ ન કરવી જોઈએ. નંબર 1. મીઠાનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ. ભૂલથી પણ શાક, ચિપ્સ કે કોઈ પણ નમકીનવાળી વસ્તુ ન ખાવી જોઈએ. મોડા કચ્છમાં મીઠું ખાવાની સખત મનાઈ છે. નંબર 2. ક્રોધ, ગુસ્સો કે ઝઘડો ન કરવો. વ્રત માત્ર ભૂખ્યા રહેવાનું નથી, પણ મનને શાંત રાખવાનું છે. આ 5 દિવસ દરમિયાન કોઈની સાથે ઝઘડો ન કરવો, જીદ ન કરવી કે ઘરમાં કોઈની સામે ગુસ્સે ન થવું. નંબર 3. નકારાત્મક વિચારો અને નિંદાથી દૂર રહેવું. કોઈની બુરાઈઓ કે ચોરી ન કરવી. મનમાં ખોટા વિચારો ન લાવવા. આપનો પૂરો સમય ભક્તિ અને ભણવામાં વિતાવો. નંબર 4. જવારાનું અપમાન ન થવું જોઈએ. જવારાને ઘરમાં એવી જગ્યાએ રાખવા જ્યાં કોઈનો પગ પણ ન પડે, કોઈની ગંદકી પણ ન હોવી જોઈએ. પૂજાની જગ્યા એકદમ સ્વસ્થ રાખવી. નંબર 5. જાગરણના નામે સમય બગાડવો નહીં. છેલ્લા દિવસે જાગરણ કરતી વખતે આખી રાત મોબાઈલમાં ગેમ રમવી કે ટીવી જોવામાં સમય બગાડવો ન જોઈએ. તેની જગ્યાએ પરિવાર સાથે મળીને ગરબા કે ઇન્ડોર ગેમ રમી શકાય છે. ગૌરી વ્રત એ માત્ર ખાવા પીવાના નિયમો નથી, પણ આપનામાં ધીરજ, સંયમ અને શ્રદ્ધા કેળવવાનો ઉત્સવ છે. મીઠા વગરનું મોડું ખાવાથી આપણને જીભ પર કાબૂ રાખતા શીખવા મળે છે. 5 દિવસ સુધી નિયમ પાળવાથી આપની ઈચ્છાશક્તિ મજબૂત થાય છે. આપણને સૌ દીકરીઓ આ વર્ષ ગૌરી વ્રત પૂરી શ્રદ્ધાથી કરીએ, પૂજાના નિયમો પાળીએ અને સાથે સાથે આપના વર્તનને પણ મધુર બનાવીએ. માતા ગૌરી આપ સૌની મનોકામના પૂર્ણ કરે અને આપણને સુખ સમૃદ્ધિ આપે. એ જ પ્રાર્થના. તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.